નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો તરફ મોકલે છે. અચ્છા. અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે છે. પેલા સરસ મજાનું ઓરિજિનલ બોડી ભગવાને આપ્યું છે. ઠીક હે. તો ઘીબલી કરીને કાર્ટૂન હું કામ બનો છો? જીવનમાં હરીફાઈ એટલી નથી નડતી જેટલી શરીફાઈ નડે છે. એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ ઝાડા થઈ ગયા છે, કઈક ઉપાય કયો ને. ડોક્ટર કે લીંબુ શરબત પીવો. ઓલો કે લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થઈ ગયા છે. ડોક્ટરે એક ભાઈને કીધું હતું કે ઉનાળામાં 2 વખત નાવું. અચ્છા. બસ પછી ભાઈ ઉનાળો ચાલુ થયો તૈયા નાયા અને પૂરો થયો તૈયા નાયા. આપણે નાના હતા ને ત્યારે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ. અને એમ નહીં, અમુક તો બા ને શીખવાડે કે બા આમ રીલ બનાવાય. સવારમાં 2 કલાકથી ગાડાગાડી કરતા 2 બહેનોને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દોના ઘા છે ને ઈ નથી રૂજાતા, શરીરના ઘા રૂજાઈ જાય. અચ્છા. માંડી મારામારી ઉપર આવ્યા. મિત્રો, જીવનમાં 6 વાત કાયમ યાદ રાખવી. ઠીક હે. કે સુવાદાણાને સુવા સાથે કઈ સંબંધ નથી. અચ્છા. રાવણાને રાવણ સાથે કઈ લેવા દેવા નથી. જાયફળ એ કોઈ પણ પ્રકારનું ફળ નથી. આધા સીસી એટલે અડધી સીસી થઈ ગઈ એવું નથી. મોર થૂથું એને મોર કે થૂક સાથે કઈ લેવા દેવા નથી. અને છેલ્લે સૂતર ફેણી એને સૂત્ર કાપડ સાથે કઈ લેવા દેવા નથી. જમાઈને સીધો બળદિયો નો કહેવાય ને, એટલે સાસુ ને સસરા એની દીકરીને ગાય જેવી કહે. ઉધાર આપેલા પાછા લેવા એક ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમે 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ કેદી પાછા આપવાના છો? બોલો કે મને થોડી ખબર છે, હું થોડો જ્યોતિષ છું. બોલો હવે આનું શું કરવું? પતિ પત્ની ને કે તે તો તૈયાર થવામાં કલાક કરી, આમ જો હું 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો. અચ્છા. ઓલી કે ઈ જ ફેર હોય ને, મેગી 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય અને પનીર ટીકામાં વાર લાગે. हमारे शहर में गर्मी का एवा हाल है कि कपड़ा धोते ही सुखाई जाता है और पहनते ही भीना हो जाता है. आपके शहर में क्या है? एक वांढाए छापाમાં જાહેરાત દીધી કે લોહી તો ખૂબ છે. અચ્છા. જોઈએ છે લોહી પીવા વાળી. સસરા જમાઈને કે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ. અચ્છા. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. સસરા જમાઈને કે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ. અચ્છા. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. મનપસંદ પુરુષ મેળવવા માટે અવનવા વ્રત. અચ્છા. અને મનપસંદ સ્ત્રી મેળવવા માટે યુપીએસસી, જીપીએસસી, નીટ. વાહ. એક ગુજરાતીએ હિન્દી ભાષી બાઈ હારે લગ્ન કર્યા. ઠીક હે. લગ્ન પછી બીજે દિવસે ઓલી બાઈ કે ડીબે में આટા નહીં હે. ઓલો કે ડોબી ડબ્બામાં આટા નો આવે, સીધે સીધો ખોલી નાખ. જ્યારે તમે છોકરી જોવા જાવ ને ત્યારે રસોઈ શું બનાવતા આવડે છે એવું પૂછવાને બદલે તું ઘરની રસોઈ જ ખાસ ને કે હોટલની દીકરી થાસ એમ પૂછવું જોઈએ. આ ગરમીમાં કુલરનો સૌથી મોટો ફાયદો ઈ કે રૂમની અંદર થતી છાની મુની વાતો બહાર કોઈ સાંભળી શકતું નથી. છોકરી વાળા કે અમારી દીકરી બીએ છે. અચ્છા. તો છોકરા વાળા કે અમારે બીએ એવી જ જોઈ છે, માથા ભારે અમારે નો હાલે ભાઈ. વરસાદ પડે તો મોર આવે. અચ્છા. દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે. ઠીક હે. લાઈક થાય છે સાવ મફતમાં, તોય તમને લાઈક આપતા જોર આવે. સારું છે આ કાર્ડિયોગ્રામમાં હૃદય કઈ રીતે ધબકે છે ને ઈ જ બતાવે. અચ્છા. જો એવું બતાવત કે કોના માટે ધબકે છે તો કેટલાયના હાડકા ભાંગી ગયા હોત ભાઈ. આ બધા વૈજ્ઞાનિકો કરે છે હું જેમ રક્તદાન કરી શકીએ એમ જો ચરબીદાન થવા માંડે તો જાડિયાનું ને પાતળાનું બેયનું બેલેન્સ જળવાઈ રહે.
હાલરડા અને શેર બજારમાં શું તફાવત છે ખબર છે? હાલરડા છે ને ઈ નાના છોકરાઓને સુવડાવે. અચ્છા. અને શેર બજાર મોટાને સુવડાવે. એક સોસાયટીનો વોચમેન હંમેશા પીધેલી હાલતમાં જ રહેતો. અચ્છા. તે કોકે પૂછ્યું ઈ કે કા દારૂ પીઓ છો? બોલો કે સિક્યોરિટી હંમેશા ટાઈટ જ રહેવી જોઈએ. સૌથી મોટી અંધશ્રદ્ધા, લગ્ન કરાવી દ્યો છોકરો સુધરી જાય. પત્રકારે પ્રશ્ન પૂછ્યો ઈ કે તમે માનો છો કે ઉડતી રકાબીનું અસ્તિત્વ છે? તો ઓલો કે હા. કે કેમ, તમે સાયન્ટિસ્ટ છો? ઓલા ભાઈ કે ના ના, હું પરણેલો છું. રાજકોટ વાળો અમદાવાદીને કે તમે ઉનાળામાં ગરમી થાય તો શું કરો? ઓલો કે અમે કુલર સામે બેસી. અચ્છા. ઓલો કે તોય ગરમી થાય તો અમદાવાદી કે તો કુલર ચાલુ કરી. પત્નીએ પતિને ફોન કર્યો કે ક્યાં છો? ઓલો કે બાઇક ઉપરથી પડી ગયો છું, એક્સિડન્ટ થયું છે. ઓલી કે વાંધો નહીં, પણ જોજો ટિફિન આડું ન થઈ જાય, દાળ ઢોળાઈ જાય નકર. આ સુનિતા વિલિયમ બેન તો સાચે અવકાશમાં ગયા હતા અને પાછા સફળતાપૂર્વક ધરતી ઉપર આવી ગયા. પણ અહીંયા આપણે તો અમુક હાવ કારણ વગરના હવામાં ઉડે, ધરતી ઉપર આવવાનું નામ નથી લેતા. શંકાની હદ તો જોવો સાહેબ. એક પત્ની એના પતિને કે આ તમારા શર્ટમાં એકોય વાળ જોવા નથી મળ્યો. તો કોણ હતી એ ટકલી? આપણે ત્યાં ફોનની ખાસિયત એ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવવા માંડે છે. ભાઈ, નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વહેલા સુઈ જાઓ. તમારા કારણે કુંવારા લોકોનું નેટ ધીમું પડી જાય છે ભાઈ. યાર, તમને ક્યારે એવું નથી લાગતું કે આકાશમાં ફરતા ગ્રહો કરતા અહીંયા ધરતી ઉપર ફરતા નંગો વધારે નડે છે? કેતો તો ને કે ઠંડીની કદર કરી લ્યો, 4 મહિના પછી પૈસા ખર્ચીને એસી માં ગોતશો. પ્રેમ કરતા પૈસા વધુ મહત્વના છે. અચ્છા. કોઈ દી તમે સાંભળ્યું કે છોકરીને સપનામાં મજૂર દેખાણો? એને રાજકુમાર જ દેખાય. દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા સોશિયલ મીડિયામાં વધારે જોવા મળે છે. આ હોટલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇનબોર્ડ ઉપર લખે કે ઘર જેવો જ સ્વાદ અહીંયા મળશે. પણ આપણા ઘરની આદર્શ ગૃહિણીઓ પાછી યુટ્યુબ ઉપર સર્ચ કરે કે હોટલ જેવી રસોઈ કેવી રીતે બનાવી. બોલો. હવે થોડાક દિવસમાં જ આઈપીએલ શરૂ થવાનો છે. પછી 2 મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હાવ નવરા છીએ. આજે વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ, પણ એ યાદી અધૂરી છે, કારણ કે મારી પત્નીનું નામ એમાં છે જ નહીં. કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે? ક્યારેક તડકે મૂકેલા એક્ટિવાની સીટ ઉપર બેસી જવો સાહેબ. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. ઠીક હે. અને આજે એ ન્યા જ રહે છે. અને હું તો કહું ભલે રહેતા, આપણે હું કામ આખા ગામની પંચાયત કરવી જોઈએ ભાઈ. આ બટેટા છે ને સાહેબ, એ ગમે એ શાકારે લફરું કરીને બેઠા હોય, કારણ કે ગમે એ શાકારે પડે. અને આજે પાછું બટેટું દિલ શેપનું મળ્યું છે. હવે એ સમય આવી ગયો છે કે જેમાં તમારા બાઇકની સીટ ઉપર બેસતાની સાથે જ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે કે વૃક્ષો વાવવા કેમ જરૂરી છે. અમે નાના હતા ને ભણતા ને ત્યારે અમારા સાહેબ જાદુગર હતા. અચ્છા. એક ફડાકો મારતા ગાલ ઉપર અને ગાલ લાલ થઈ જતો, પણ ત્યારે એ ખબર ન પડતી કે આ સાહેબ લાલ કલર કાઢે છે ક્યાંથી. પતિના ગાલ ઉપર મચ્છર બેઠું હતું ને, એ પત્નીએ જોરથી એક તમાચો ચોડી દીધો. પતિ કે કામ માર્યું? ઈ કે મચ્છર. મારા સિવાય બીજું કોઈ તમારું લોહી પીવે ને ઈ મારથી સહન ન થાય. પત્ની મને કહે છે ભાત તારે કઈ દાળ બનાવું? મેં કીધું તને ઈચ્છા થાય ઈ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભાતની હારે ધાણા દાળ ખાધી. પુરુષ છે ને સાહેબ, ઈ લગ્ન પેલા ગર્મજોશીમાં હોય. અચ્છા. લગ્નના થોડાક દિવસ સુધી મદહોશીમાં હોય. ઠીક હે. અને લગ્ન પછી ખામોશીમાં હોય. અમુક હારા એટલા બધા નવરા હોય છે
કે કીડી આયલી જાતી હોય ને ત્યાં આડો હાથ રાખીને કીડીને કહે કે હવે ક્યાં જઈશ. એક જ એવો તહેવાર છે કે જેમાં લોકો જૂના કપડા પહેરે છે, ધૂળેટી. એક પત્ની રોજ પતિની હારે કોઈ પણ જાતના વાંક વગર ઝઘડતી, પણ પતિ બિચારો કાંઈ ન બોલતો, મૂંગા મોઢે સહન કરી લેતો. ઠીક હે. તો એક દી પત્ની એને કહે બાંધવાની તેવડ ન હોય તો પછી લગ્ન જ ન કરાય ને. પત્ની પતિને કહે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી. અચ્છા. બોલો કે કા શું થયું? અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને. આ જો 2 દી પહેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ. કઈ જાતનો બાટલો લગાડ્યો? આ અજીબ મૂંઝવણ છે ને સાહેબ. દિવાળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા જૂના લાગે, અને હોળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા નવા લાગે. આનું શું કરવું? તમે દિવાળી ક્યાં કરવાના છો એવું હજી પૂછાય. અચ્છા. પણ તમે હોળી ક્યાં કરવા જવાના છો એવું ન પૂછાય. આપણા દેશમાં પત્ની છે ને એ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. આજના બાળકોને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય? અમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી માં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ નો મેચ જોતા. એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઇંગ્લેન્ડ ની ટીમ ગાયબ થઈ જાય, અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ ગાયબ થઈ જાય, અને એમાંય જો એન્ટેના પવન નું હલી જાય તો બે ટીમ ગાયબ થઈ જાય. ગણિતમાં જે સંજ્ઞાને એક્સ વાય અને ઝેડ કહેવાય ને એને આપણી દેશી ભાષામાં ફલાણું ઢીકણું અને પૂછડું કહેવાય. આજનું જ્ઞાન. રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્નીને બીજી સાસુ જેવો લાગતો હોય છે. જ્ઞાન સમાપ્ત. જો પત્ની ઘરે ખોટે ખોટી મગજમારી કરતી હોય ને તો ચંપલ ઉપાડો અને પગમાં નાખી પહેરી અને બહાર વયા જાવ. ખોટું રિસ્ક ન લેવાય ભાઈ. એક તો ઉનાળો માથે, મગજ તપેલા હોય. ખુલ્લી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો. બુરા ન માનો હોલી હે કરી અને જો માથે રંગ ઉડાડ્યો તો અમે દિવાળી ઉપર બુરા ન માનો દિવાળી હે એમ કરી માથે ખુદડી બોમ્બના ઘા કરશું. શિક્ષકે પેપર તપાસતા એક વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારા ને તારા મિત્રના જવાબ કેમ સરખા છે? બોલો કે અમારા બેના પ્રશ્ન સરખા જ છે ને સાહેબ. એક આંધળો ભિખારી એક બેન ને કે હે સુંદરી મને ભૂખ લાગી છે, થોડાક પૈસા આપ તો જમી લઉં. ત્યાંનો પતિ બાજુમાં ઉભો હતો. ઈ કે તને સુંદરી કે છે, હાચન આંધળો લાગે છે, પૈસા આપી દે. બે બેનપણીઓ વાતો કરતી હતી. એક કે મારો પતિ મને એટલો બધો પ્રેમ કરે છે ને, મને કેતા હોય કે 7 જન્મ સુધી તારી હારે રહીશ. ઓલી બીજી કે જો પુરુષો આવા જોઈએ બેન, 7 જન્મ પછી એને બીજી કોક ને કઈ રાખ્યું હોય છે. એક ઇન્ટરવ્યુ હાલતું હતું, એમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો. ઓલા ન્યા જઈને કે ગમે એ પ્રશ્ન પૂછો સાહેબ એના 3 જવાબ આપી દઉં. ઓલા કે એમ, તમારા પિતાનું નામ જણાવો. સાસુમાએ નવી આવેલી વહુને પૂછ્યું કે બેટા આજે પહેલી રસોઈ શું બનાવીશ? ઓલી કે મેગી. છાપામાં જાહેરાત હતી કે ફેરા માટે મળો. એક ભાઈએ ફોન કર્યો કે મારે 4 ફેરા ફરવા છે. અરે ઓલા ભાઈ કે ઈ ફેરાની વાત નથી, અહીંયા માલ સામાનની હેરફેરની વાત છે ભાઈ. શેર બજારના જખમ પરનું શ્રેષ્ઠ મલમ આપણા એકલાના થોડા ગયા છે, બધાયના ગયા છે.